હલો મિત્રો, જય દ્વારકાધીશ. તો આપ સૌનું હાર્દિક સ્વાગત છે ફરીથી એક નવા વ્લોગમાં. અને જો મારી આ ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને વિડીયો એન્ડ સુધી જોજો, ફૂલ મજા આવશે. તો ચલો ચાલુ કરીએ. આ મારો ભાઈ બંધો, મેં કીધું બાર વાય, મેં કીધું અહીંયા રોડનું કામ હાલે છે. પછી અમે નીકળી ગયા હતા, હું મારો ભાઈબંધ બે મારા હેલિકોપ્ટર ઉપર. મેં કીધું એટલે હું ઊભો છું અહીંયા, ઓફિસે જા ને. કે તને ખબર તો છે કે મારી ઓફિસ હજી ખુલી ન હોય, ઓફિસ બંધ છે હજી. તો સારું હાલો, હવે મેં કીધું હું મારું હેલિકોપ્ટર લઈને નીકળું. મેં કીધું ઓફિસે જવા, મારી ઓફિસ. પછી આપણે હોઈ ગયા હતા ઓફિસેથી આવીને મેં કીધું સારું હાલો જાય પાછા બપોરા કરવા, ભૂખ લાગી છે તો જમતા એ જમીન નીકળી ગયા હતા ઘરેથી. પછી તો મેં મારું હેલિકોપ્ટર ઉપાડીને હું તો નીકળી ગયો ઓફિસે જવા. પછી પાછા આપણે ઓફિસેથી ઘરે તરફ નીકળી. ભાઈબંધ કે હાલ સોડા પીવા. મેં કીધું સોડા કોના તરફથી? કે મારા તરફથી. પછી તો મેં મફતમાં મેં સોડા જ આપતી. મેં તો ઊભા અને એક નહીં, પાછા બે બે ગ્લાસ ઠોકી ગયો હું. પછી આ ભાઈ સ્લિમકા પીતા પીતા એને ગર્લફ્રેન્ડ બનાવતો હતો. ને પછી આ ભાઈ મળ્યો, પાછો મારો બીજો દોસ્ત કે હાલ ગરબા શીખવા જાય. પછી તું જાય? મેં કીધું ગરબા શીખવા. હું તો કરો હાલ જ જાય છે. મેં કીધું ગરબા તો શીખતો નથી, ઊભો નકરો જોયા કરે છે કોણ કેમ ગરબા લે એમ. તો પણ મેં કીધું પણ ન લેતા હોય તો એડમિશન ગરબામાં. મેં કીધું હવે તો તમને મારો વ્લોગ કેવો લાગ્યો? તો મારી આ ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. મારી આ ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ ચેનલ જરૂરથી કરી